તને કાઈ ખબર છે કે એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય એક 300 રૂપિયા રામ ભરોસે આવે છે બોલ રામા પીરની જય એ વીરા હા વીરા તને કાઈ ખબર છે કે ભાઈ શું વીરા આજે ગલીએ ને ગલીએ મારા વીરા પોકરા ને ગઢના રાજા અજમલ પાપી પેંડે વેલિયા વાંચ્યા છે મારા ભાઈ નો હોય હો વીરા આ વીરા આજ ગલીએ ને ગલીએ ભાઈરા આજ કેવી પોકરા ને ગઢના રાજા અજમલ ની વાતો થાય છે મારા ભાઈ સાચું હો વીરા તો વીરા હા વીરા તો આપણે આપણા ગગલાના આણા વળવા તો જાય વીરા હા વીરા તો આજ નક્કી કર કે આપણે રાજના માર્ગે જવું અને કા કેડીના માર્ગે જવું જો વીરા રાજના માર્ગે જાવું ને કદાચ રાજા અજમલ હામાં મળશે ને વીરા હા વીરા તો આપણે બંને ભાઈ ને અવળું ફરીને ઉભું રહેવું પડશે માટે ગેદીનો માર્ગ પકડ મારા ભાઈ સારું વીરા હા વીરા હા વીરા જો કેડીના માર્ગે પણ આપણે પોકરણગઢના રાજા અજમલ સામા મળે ને તો પલ ગળું કરીને અવળું ફરીને ઉભો રહી જાય મારા વાલા નકર આપણો ગગો ભોબો વાંજો રહેશે વીરા ભોબો વાંજો રહેશે હા વીરા હે યાણલા તેડવા હાલા ર મારી ભાઈ યાણલા તેડવા હાલા રે હે વેવાઈના માંડવે હાલા ર મારી વીરા વેવાઈના માંડવે હાલા રે હે સામાતે મળ્યા યજમલ રાજા સુકન યવળા થાય રે એ વીરા હા વીરા મેં તને કીધું હો ને હા વીરા ઘડીક આપણે અવળું ફરીને ઉભા રહી તો આગળ અજમલ રાજા વિયા જાય સારું વીરા અરે વીરા પ્રધાન ઓ મહારાજ આ રાયકા ભેગ એક સારા કામે જઈ રહ્યા હોય એવું મને લાગે છે વીરા માટે આજ તમને અને મને જોઈ અવળું ફરીને ઊભા છે માટે અવળું ફરીને શા માટે ઊભા છે વીરા જાઓ એની જાણ કરો તમે બહુ સારું એ અવળો પરીને કેમ ઉભા બારી ભાઈ અવળો પરીને કેમ ઉભા હે રે યાણલા ની બેક ઘેર ભોલા વીરા પર ધાન યાણલા ની બેક ઘેર ભોલા રે યાણાની બેન તમારી સાથે રબારી ભાઈ છોટો તે શા માટે બોલો રે હે ચાંદરીનો જોટો ઘેર ભોલા વીરા પર ધાન ચાંદરીનો જોટો ઘેર ભોલા રે લાજરીનો છોટો તમારી સાથે રબારી ભાઈ છોટો તે શા માટે બોલો રે હા વીરા સાચું અને સત્ય જણાવશું તો આપના મહારાજાને રીસ તો નહીં શકે જરા પૂછતા હો વીરા અરે મહારાજ રબારી ભાઈઓનું કેવું એવું છે જો સાસુ અને સત્ય કહેજો તો આપના મહારાજાને રીસ્તો નહીં ચડે ને અરે હા રબારી ભાઈ સાચું અને સત્ય કહેવામાં કદાપી રીસ હોતી નથી હો વીરા માટે જે હોય તે મને સત્ય જણાવો વીરા અને જો તમે સત્ય ન જણાવો તો તમને તમારા ઈષ્ટદેવ કોણ કે કાળિયા ઠાકર એની તમને આણ છે વીરા એની તમને આણ છે એ વીરા હા વીરા આપણે કોઈ ઠાકર ને હમ તો ખોટા નો ખાય અમારો નો ખાય હો વીરા હાલ મહારાજ ને આપણે હજડ હાસુ કહી દે ભાઈ સારું હો વીરા હાલ વીરા હેજી આજ રબારી હે કહું ને રાજન સાંભળો રે હે કરું મારા દિલડાની વાત રબારી હે કહું ને રાજન સાંભળો રે અરે હા રેખા ભાઈ હરકેથી તમારા દિલડાની વાતો કરો વીરા હું સાંભળું છું હેજી યાદ યરસા હે પરત રાયની વાતું જોને થાય અરે હા રેખા ભાઈ આવી તો અરજ પરજ મારી કેવી વાતો થઈ રહી
જાઓ. યજમલ વાજી હોય અવતાર યરાસા એ પરસરાયની વાતું જોને થાય. અરે રબારી ભાઈ તમે એમ કહો છો કે અરજ ફરજ મારી વાતો થઈ રહી છે ને પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો છે વીરા. હા મહારાજ. તો આજે એક પોકરણગઢનો રાજા અજમલ તમને કહે તો તમે સાંભળો વીરા. સારું મહારાજ. હે આવા રાજવી કહું ને રયત સાંભળો હે વીરા રાજવી કહું ને તમે સાંભળો. હા મહારાજ. સાચી વાત છે મહારાજ. અરે રેકા ભાઈ લાસા લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી જગદંબા ને ઝાંખી પાડે ને વીરા એવી દીકરીઓ મારા આંગણે રમી રહી છે વીરા. અને સાચી વાત છે મહારાજ. અને છતાં તમે એમ કહો છો કે પોકરણગઢનો રાજા અજમલ વાંજ્યો છે વીરા. તો હું વાંજ્યો નથી. મારે આંગણે તો લાસા લક્ષ્મી ને સગુણા ત્રણ દીકરી છે હો વીરા. હે મહારાજ એટલું કેવા પ્રમાણે પણ તમે સમજ્યા નહીં મહારાજ. તો હજી હું તમને કહું ને તમે સાંભળો મહારાજ. અરે મહારાજ દીકરી તો પારકા ઘરની થાપણ કહેવાય મહારાજ. એને આજ પરણાવો તો કાલ પોતાના સાસરે ચાલી જાય મહારાજ. જો પાછળથી બાડો લંગડો કે બોબડો પુત્ર હોય તો રાજાનું રાજ ચલાવે મહારાજ. નકર આ રાજને એક દીના સમયે મણમણના તાળા દેવાય મહારાજ. મણમણના તાળા દેવાય. અરે હા રબારી ભાઈ તમારી વાત કેવી સત્ય છે વીરા કે દીકરીએ રાજ કોઈના રહ્યા નહીં અને દીકરીએ રાજ મારા પણ ન રહે હો વીરા. હા મહારાજ. માટે જો તમારે આજ અવળા સુકન થાય હોય ને વીરા હા મહારાજ. તો કાલ હવારના સૂર્યનારાયણ ઉગતાની સાથે જ તમે વીરા તમે તમારા દીકરાના આણલા તેડવા જાજો વેળા સવડા સુકણિયા લઈ તમે આણલા તેડવા જાજો અને તમે બંને ભાઈ મને સત્ય વાત કરીને રાજમાંથી આવી તમારું ઇનામ લઈ જાજો. સારું મહારાજ. હે સુકાન લેવા હાયલા રે મારી ભાઈ સુકાન